ખેડૂત સાથીદારો, ગુજરાત લોક શાસન મંચ આપનું સ્વાગત કરે છે. સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારતમાં એક સળગતો પ્રશ્ન છે જે ખેડૂતોને સીધો સ્પર્શે છે, એ છે પાક વીમો. આપણે બધા જાણીએ છીએ, ખૂબ જ ચર્ચાઓ થાય છે, એનો કોઈ ઉકેલ દેખાતો નથી. તો પાક વીમા વિશે આપણે થોડીક વધુ ચર્ચા કરવી છે અને એનો ઉકેલ પણ શોધવો છે. તાજેતરમાં વિધાનસભાની અંદર રજૂ થયેલા આંકડાઓ આપને જણાવું છું અને આ તમામ આંકડાઓ મીડિયા રિપોર્ટને આધારે લીધા છે. એ આંકડા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં, કારણ કે પ્રધાન કૃષિ ફસલ યોજના એ 15 થી 16, 16 થી 17 અને 17, 18, એટલે છેલ્લા 17 થી 18 આ 2 વર્ષની આપણે વાત કરીએ છીએ, તો 16 લાખ ખેડૂતોએ આ વીમો ગુજરાતમાં ફરજિયાત લેવો પડ્યો છે. 16 લાખ ખેડૂતોએ વીમો લેવો પડ્યો છે. અને એ વીમાની અંદર 2 વર્ષના 7,240 કરોડ રૂપિયા પ્રીમિયમ ઉઘરાવાયું છે. એટલે કે 2017માં 2,018 કરોડ રૂપિયા અને 2018માં એનો કૂદકો માર્યો સીધો અને 5,220 કરોડ રૂપિયા ખેડૂતો પાસેથી પ્રીમિયમ ઉઘરાયું છે. અને આ પણ ફરજિયાતપણે. અને આની સામે જ્યારે વળતર આપવાની વાત કરે છે ત્યારે વીમા કંપનીઓએ જે વળતર આપ્યું છે 17ના આંકડા પ્રમાણે, તો માત્ર 1,042 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને 18માં 1,270 કરોડ રૂપિયા ચૂકવ્યા. એટલે કે 7,238 કરોડના પ્રીમિયમ પેટે વળતર માત્ર નજીવું, એટલે કે 2312 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 2312 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એટલે કે એક તગડો નફો વીમા કંપની કરે છે. અને એ ચોખ્ખા નફાની જે ગણતરી આવી છે મીડિયાના આંકડા પ્રમાણે કે 2 વર્ષમાં વીમા કંપનીએ 3,032 કરોડ રૂપિયા કમાણી છે. હવે આટલા બધા આંકડા જોયા પછી એમ શું કરવું, શું વિચારવું, એ આપણે નક્કી કરી શકીએ. અને એની સામે વીમા કંપનીઓ સહાય ચૂકવવામાં, વળતર ચૂકવવામાં તાગડધીના કરે છે, ખેડૂતોને ધક્કા પણ ખવડાવે છે અને ક્યારેક જ્યારે ચૂકવે છે ત્યારે ખેડૂતોની મશ્કરી કરે છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે ખેડૂતને 9 રૂપિયા જ વળતર તરીકે મળ્યા. ક્રૂર મશ્કરી ખેડૂતોની થાય છે. ગુજરાત રાજ્યમાં 96 અછતગ્રસ્ત તાલુકાઓ છે. એટલે કે છેલ્લા 2 વર્ષની આપણે વાત કરીએ તો પણ ચાલે. અને 14.85 લાખ ખેડૂતો પૈકી, એટલે કે 14,85,000 ખેડૂતો અસરગ્રસ્ત વિસ્તારમાં, દુષ્કાળના વિસ્તારમાં આવી ગયા છે. ત્યારે માત્ર એમાંથી 4 લાખ ખેડૂતોને જ વીમાનો લાભ મળ્યો છે અને એ પણ પૂરતા પ્રમાણમાં નથી. એટલે કે 33-30% જેટલા વીમાનું વળતર ખેડૂતોને મળ્યું છે. અને કેટલું મળ્યું છે એ તો માત્ર ખેડૂતોને ખબર છે. ત્યારે જે બનાસકાંઠાની વાત કરીએ કે પૂરગ્રસ્ત વિસ્તારની અંદર જે લાભ મળવો જોઈએ એને લાભ અત્યાર સુધી મળ્યો નથી. આ બાબતમાં હાઈકોર્ટમાં પણ રીટ થઈ છે. પણ આપણે જાણીએ છીએ કે આપણા દેશની કાનૂની વ્યવસ્થા ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે અને સમય માંગે એવી પ્રક્રિયાઓ છે.
વીમા કંપનીઓ મુદત લઈ અને સમય વધારતી જ જાય, અને ન્યાય પ્રક્રિયા જ્યાં સુધી ત્વરિત નિર્ણય ન આપે ત્યાં સુધી દરેક આ લોકો લૂંટતા જ રહેવાના છે. એટલે કે હાઈકોર્ટમાં રીટ થઈ છે, એનો ચુકાદો 4-5 વર્ષે આવે ત્યારે વીમા કંપનીઓ બદલાઈ પણ ગઈ હોય. અને એનીથી અગત્યની વાત એ છે કે વીમા પ્રીમિયમ ન મળ્યું હોય, વીમાનું વળતર ન મળ્યું હોય છતાં બીજે વર્ષે ફરજિયાત પ્રીમિયમ ચૂકવવું પડે છે. અરે ભાઈ, એક બાજુ તમે જૂનો અમારો ક્લેમ તો ચૂકવો, અમને વળતર તો આપો, પછી બીજી વાર તમે પ્રીમિયમ માંગો, પણ વળતર આપવું નથી, બીજા વર્ષે પાછું ફરી પ્રીમિયમ ફરજિયાત ઉઘરાવવું છે. આ કઈ જાતનો ન્યાય કહી શકાય? અને કોઈ દેશની શાસન પદ્ધતિમાં આવું હોતું નથી. ભારતમાં અને ગુજરાતમાં જ આવું ચાલે છે. એટલે ઘણી વાર ખેડૂતો એવું પણ કહે છે કે આપણા શાસકો, સત્તા ઉપર બેઠેલા આગેવાનો અને વીમા કંપનીઓ વાળા સંકળાયેલા છે, અને ભેગું આપણું વહીવટી તંત્ર પણ છે. આવું લોકોના મોઢે ખૂબ બોલવા મળે છે, અને બધા ભેગા થઈને આપણે લૂંટે છે. વાત પણ એમાં તથ્ય લાગે છે. કારણ કે એક વસ્તુ છે કે આવી વીમા કંપનીઓ જો કોઈ પણ જાતનું ક્લેમ ન ચૂકવે, વળતર ન ચૂકવે તો સરકાર કાંઈ બોલતી નથી. એનો અર્થ બે થયો કે આ વીમા કંપનીઓ ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. અને બીજો અર્થ એવો પણ થઈ શકે કે સરકાર આ વીમા કંપનીઓ સાથે ભળેલી છે. આ બેમાંથી કોઈ પણ તારણ નીકળી શકે. અને એ જ પ્રમાણે જ્યારે વીમા કંપનીઓ કોઈ પણ વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે સરકાર પાસે એવી કોઈ માર્ગદર્શિકા નથી કે જેથી કરીને વીમા કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે કોઈ કાર્યવાહી કરી છે ખરી? હાઈકોર્ટમાં જઈ અને વીમા કંપની સામે કોઈ કાયદેસરના પગલાં લીધા છે ખરા? જવાબ લગભગ નામાં આવશે. તો હવે ખરેખર શું કરવું જોઈએ? હવે એનો ઉકેલ એક લાવવો પડશે. કેટલા વર્ષ સુધી ખેડૂતોએ લૂંટાવું, અને કેટલા વર્ષ સુધી રોજ મીડિયાની અંદર આંદોલન કરવા, પ્રેસ નોટ આપવી અને લોકોને વારંવાર સરકારને કેવું ભાઈ વીમા ક્લેમ ચૂકવો. એક તો આપણો અધિકાર છે, અધિકાર એ મળતો નથી ને ભાઈ સાહેબગીરી કરવી. આ કઈ જાતની સરકારની વ્યવસ્થા છે? તો એમાં આપણે બે વસ્તુ કરવી જોઈએ. એ સૂચનો કરીએ છીએ કે પહેલી વાત એ છે કે પાક વીમા યોજના સંપૂર્ણ ગુજરાત સરકાર હસ્તક હોવી જોઈએ. કોઈ ખાનગીકરણ નહીં, કોઈ કેન્દ્ર સાથે સંકળાયેલી, ભલે કેન્દ્ર એને ગ્રાન્ટ આપે પણ ગુજરાત સરકાર હસ્તક હોવી જોઈએ. અને વીમા પ્રીમિયમ ભરવાનું ફરજિયાત નહીં, મરજિયાત બનાવવું. જેને વીમો લેવો હોય એ પ્રીમિયમ ભરે, અને જેને વીમો નથી લેવો એની ફરજ પાડી શકાય નહીં. ત્રીજી વાત આવે છે કે જો ભૂતકાળનો વીમો ન ચૂકવાનો હોય, વળતર ચૂકવાનું ન હોય, ડ્યુ થયું હોય, મળવાપાત્ર હોય છતાં એને મળ્યું ન હોય તો બીજે વર્ષે જો પ્રીમિયમ ભરવાનું થાય તો નહીં ચૂકવેલ રકમમાંથી મજરે લેવાની વાત કરવી જોઈએ. ખેડૂતે રોકડા પૈસા ભરવાની વાત ન થાય. અને સૌથી અગત્યની વાત એ આવે છે કે વીમા પ્રીમિયમની પોલિસી, જેમ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ છીએ એની પોલિસી મળે છે, એક્સિડન્ટ ક્લેમ માટે લઈએ છીએ વાહન માટેના તો એની પોલિસી મળે છે, એમ ગુજરાત સરકારે કૃષિ વીમાની પોલિસી તૈયાર કરવી જોઈએ, ગુજરાતીમાં કરવી જોઈએ, ખેડૂત સમજી શકે એવી ભાષામાં કરવી જોઈએ, અને પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ, અને સ્પષ્ટ શરત હોવી જોઈએ કે કેવી રીતે વીમો ની રકમ નક્કી કરવી, કેટલા સમયમાં ચૂકવવો, કેટલા ટકા વળતર ચૂકવવું, એ સ્પષ્ટ રીતે એ વીમા પોલિસીમાં હોવું જોઈએ. અને જો આવું હોય તો જ ખેડૂત લૂંટાય નહીં, નહીતર ખેડૂતો લૂંટાય. પણ સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે ખેડૂતોને શંકા છે કે સરકાર આવું કંઈ કરવા માંગતી નથી, કારણ કે બધા સંકળાયેલા છે. તો ખેડૂતોએ શું કરવું? ત્યારે ખેડૂતોમાંથી જ એક આવો અભિપ્રાય આવ્યો છે.
સતત ફરતા હોઈએ છીએ. અમારો લોકશાસન મંચ ખેડૂતો વચ્ચે જ અમારી ટીમ ફરે છે, ત્યારે લોકોનો એક મંતવ્ય એ છે કે હવે દરેક એવો સમય આવી ગયો છે કે દરેક ખેડૂતે ગુજરાત સરકારને નોટિસ આપી દેવી પડશે કે અમે કૃષિ વીમાની અંદર સામેલ થવા માંગતા નથી, અમે કોઈ પણ જાતનું પ્રીમિયમ ભરવા માંગતા નથી, અને અમને અમારા ખાતામાંથી કોઈ રીતે જો વીમા પ્રીમિયમની રકમ કાપશો તો તમારા ખર્ચે, એટલે કે સરકારના ખર્ચે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. અને કદાચ એમાં પણ જો સરકાર ન માને, એ અમલ ન કરે, તો ખેડૂતો પાસે આપણા ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઈએ આપેલું એક હથિયાર તો છે જ, સત્યાગ્રહ. ધારાસભ્યો પાસે બહિષ્કાર કરો, અને એ જો કામ ન કરી શકતા હોય તો એના પણ રાજીનામા માગવા જોઈએ. અને ભૂતકાળમાં ગુજરાતમાં આવું થયું છે પણ ખરું, અને એમાં ચીમનભાઈની સરકાર પણ ગઈ હતી. તો આ છેલ્લો આપણી પાસે ઉપાય આવે. આશા છે કે આપણે એ પગલા સુધી ખેડૂતો ન જવું પડે, સરકાર સાલમાં સમજી જાય અને વીમા કંપનીનો ઉકેલ આવે. ખેડૂત મિત્રો, હવે જાગવું તો પડશે.